સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. તો લાસ્ટ ટાઈમના જે લેક્ચર હતો તમારો એમાં આપણે રેઝિસ્ટન્સ વેલ્ડિંગનું ઇન્ટ્રોડક્શન બેઝિક જોયું હતું, બરાબર? કે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કામ કઈ રીતે કરે છે, પછી એની જે અલગ અલગ સ્ટેજીસ હતા એના એ આપણે જોયા હતા, બરાબર? અને ફાઇનલી એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોયા હતા આપણે, બરાબર? તો આ વખતે આપણે જોશું કે અલગ અલગ ટાઈપના જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ્સ અવેલેબલ છે, બરાબર, જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગની બીજી અલગ અલગ ટેકનિક્સ છે, યુઝ થાય છે અત્યારે કરન્ટલી મોસ્ટલી ઇન્ડસ્ટ્રીઝમાં, બરાબર, એ આપણે જોવાની છે. તો ટોટલ 5 એવી ટેકનિક્સ છે જે કોમનલી યુઝ થાય છે: સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, પ્રોજેક્શન વેલ્ડિંગ, અપસેટ બટ વેલ્ડિંગ અને ફ્લેશ બટ વેલ્ડિંગ, બરાબર. તો આમાં આપણે જે મેઇનલી જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ પેલી બે છે, સ્પોટ અને સીમ વેલ્ડિંગ. તો આપણે જોશું, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં સ્પોટ વેલ્ડિંગ આપણે જોઈએ. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગનું જે ગ્રુપ છે, બરાબર, એમાં જે જો સૌથી કોમન કોઈ પ્રોસેસ હોય વેલ્ડિંગ માટેની યુઝ થતી તો એ છે સ્પોટ વેલ્ડિંગ, બરાબર. આ જે પ્રોસેસ છે એ એસેન્શિયલી એક શીટ મેટલ ઉપર જ તે યુઝ થાય છે, બરાબર. મેટલની કોઈ શીટ હોય એની ઉપર જ તે મેઇનલી યુઝ થતી પ્રોસેસ છે આ, બરાબર. અને મોસ્ટલી લેપ જોઈન્ટ માટે જ યુઝ કરવામાં આવે છે કે કોઈ પણ બે શીટ્સ હોય એને તમારે જોઈન કરવાની, તો લેપ જોઈન્ટમાં મૂકીને પછી એની ઉપર તમે સ્પોટ વેલ્ડિંગ તમે કરી શકો. તમે ફિગરમાં જોઈ શકો છો કે આવી રીતે તમારું જે ફાઇનલ જે પ્રોડક્ટ છે તમારો આવો દેખાશે, બરાબર. આ તમારી જે એક પ્લેટ છે, આ તમારી બીજી પ્લેટ છે, અને આ જે ડોટ્સ તમને જે સેન્ટરમાં બતાવી છે, બરાબર, 1, 2, 3 અને 4, એ તમારા સ્પોટ વેલ્ડિંગના સ્પોટ્સ છે, બરાબર. એ સ્પોટ વેલ્ડિંગના સર્કલ્સ છે કે જ્યાં આગળ સ્પોટ્સ વેલ્ડિંગ તમે કરેલું છે, બરાબર. આ બધા એના જે બેઝિક જે કન્સ્ટ્રક્શન છે, બરાબર, સ્પોટ વેલ્ડિંગ મશીનનું એ તમને આપેલું છે કે આ તમારો કરંટ રેગ્યુલેટર છે, બરાબર. આ તમારો મૂવેબલ આર્મ છે, આ તમારો ફિક્સ્ડ આર્મ કે જેની ઉપર તમે જે બંને લેપ જોઈન્ટ હશે, બરાબર, જે જોઈન્ટ છે કર્યા વગર જે લેપ જોઈન્ટ તમે ક્રિએટ કર્યું છે બે પ્લેટ્સને એકબીજા ઉપર મૂકીને, એ છે, બરાબર. એની ઉપર આ ફિક્સ્ડ આર્મ ઉપર તમે મૂકશો એ, ને આ જે છે તમારો મૂવેબલ આર્મ છે કે જેની મૂવમેન્ટ છે એ અપડાઉન પોઝિશનમાં થશે એઝ પર યોર ઓપરેશન, બરાબર. તો આ તમારું ફૂટ ઓપરેટેડ લીવર છે કે જેની મદદથી તમે મૂવમેન્ટ કરો છો એટલે તમારું મૂવેબલ આર્મ જે છે એ ઉપર નીચે મૂવ કરશે, બરાબર. તો હવે આ કામ કઈ રીતે કરીએ આપણે જોઈ લઈએ. તો રેઝિસ્ટન્સ સ્પોટ વેલ્ડિંગ મશીન જે છે, બરાબર, એના જે મેઇન જે પાર્ટ છે એ બેઝિકલી 4 છે. પહેલું છે બે ઇલેક્ટ્રોડ, બરાબર, કે જેમાં એક જે છે એ તમારું ફિક્સ્ડ હશે અને એક તમારું જે એક રોકર આર્મ સાથે અટેચ કરેલું છે, બરાબર. આપણે જે બેઝિકલી જે બે પાર્ટ જોયા હતા આપણે, આ તમારું ફિક્સ્ડ આર્મ ને મૂવેબલ આર્મ, એ બંને તમારા ઇલેક્ટ્રોડ્સ છે, બરાબર. સેકન્ડ છે તમારું ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય, બરાબર. કેમ કે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ આપણે પહેલાના જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગનું ઇન્ટ્રોડક્શન હતું એમાં આપણે જોયું હતું કે મેઇનલી ઇલેક્ટ્રિસિટી ઉપર અને રેઝિસ્ટન્સ ઉપર આ પ્રોસેસ છે એ કામ કરતી હોય છે, બરાબર. એટલે સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે ઇલેક્ટ્રિકલ સપ્લાય. થર્ડ છે તમારું હાઇડ્રોલિક અથવા ન્યુમેટિક કંટ્રોલ, બરાબર, કે જેની મદદથી તમે જે રોકર આર્મ છે, બરાબર, જેની યારે તમે એક બીજો જે મૂવેબલ ઇલેક્ટ્રોડ છે તમે કનેક્ટ કરેલો છે એને તમારું મુવમેન્ટ તમે આપશો, બરાબર. ને ચોથું છે તમારું વોટર સર્ક્યુલેશન સિસ્ટમ, કે જેનું કામ જે સર્ક્યુલેશન સિસ્ટમ છે એનું કામ શું હોય છે કે આખી જે મશીન જે છે, બરાબર, એ રેઝિસ્ટન્સના કારણે અથવા તો કાંઈ હાઈ કરંટ વેલ્યુના કારણે ગરમ ન થાય એનું કામ કરશે. બેઝિકલી કુલિંગ સિસ્ટમ છે આ, બરાબર. તો સ્પોટ વેલ્ડિંગમાં કઈ રીતે કરવાનું હોય કે બે જે પ્લેટ્સ તમારે જે વેલ્ડ કરવાની છે, બરાબર, એને તમે એકની ઉપર બીજી તમે લેપ જોઈન્ટના કહેવાય ને કે સિસ્ટમમાં અથવા લેપ જોઈન્ટના તમે કે કન્ફિગરેશનમાં તમે ગોઠવી દો, બરાબર. અને મેઇનલી ધ્યાન રાખવાની કે જે બંને પ્રોસેસીસ કોન્ટેક્ટમાં આવે છે, જે બંને સરફેસ જે બે પ્લેટ્સ છે જે કોન્ટેક્ટમાં આવવાની છે એને તમે પ્રોપરલી ક્લીન કરેલી હોય, વચ્ચે કાંઈ જોતે કંઈ ડસ્ટ કે એવું કાંઈ ન હોવું જોઈએ જેના કારણે બંને વચ્ચે કાંઈ ગેપ રહી જાય. આ સ્પોટ વેલ્ડિંગ પ્રોપરલી થાય એની માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે બંને પ્લેટ્સ છે એ પૂરેપૂરી કોન્ટેક્ટમાં રહે, વચ્ચે કોઈ પણ જાતની કાંઈ ખાલી સ્પેસ રહી ન જવી જોઈએ, બરાબર. એટલે જે બે સરફેસ કોન્ટેક્ટમાં આવવાની છે બંને પ્લેટ્સની એને પ્રોપરલી ક્લીન કરવાની, પછી બંનેને લેપ જોઈન્ટમાં કન્ફિગર કરવાનું, બરાબર. પછી બે સ્ટિક ઇલેક્ટ્રોડ્સ છે, બરાબર, એ બંને પ્લેટ્સના સાઈડ ઉપર તમારે મૂકવાના, બરાબર. એમાંથી એક જે છે તમારું ફિક્સ્ડ ઇલેક્ટ્રોડ હશે કે જેની ઉપર તમે મૂકશો બંને પ્લેટને, બરાબર. અને બીજું જે છે એ મૂવેબલ આર્મ છે, તમારું મૂવેબલ ઇલેક્ટ્રોડ હશે કે જેને તમે ફૂટ ઓપરેટેડ જે લીવર છે એની મદદથી તમે એને મૂવમેન્ટ આપીને તમે એની ઉપર નીચે મૂવમેન્ટ કરશો, બરાબર. જેવો બંને કોન્ટેક્ટમાં આવશે, બરાબર, બંને જે
ઇલેક્ટ્રોડ છે એ બંને કોન્ટેક્ટમાં જેવા આવશે, બરોબર, થ્રુ ધ પ્લેટ્સ, બરોબર, એટલે એક પ્રેશર અપ્લાય થશે બંને ઇલેક્ટ્રોડ્સની વચ્ચે, અને આ પ્રેશર તમારે થોડોક ટાઈમના ઇન્ટરવલ માટે તમારે કહેવાય ને કે લગાડેલું મેન્ટેન કરવાનું રહેશે, બરોબર, કે તમે જ્યારે ફૂટ ઓપરેટેડ લીવરથી તમે દબાવો અને બંને જે ઇલેક્ટ્રોડ છે એની મદદથી જે બંને પ્લેટ છે એ કોન્ટેક્ટમાં આવે બંને ઇલેક્ટ્રોડ સાથે, બરોબર, એ જે તમે પ્રેશર લગાડો છો એ પ્રેશર તમારે થોડાક સેકન્ડો માટે તમારે રાખવાનું રહેશે. અને આ ટાઈમ જે છે એ આપણે રેઝિસ્ટન્સ વેલ્ડિંગના જે સ્ટેજીસ હતા એમાં આપણે કયો ટાઈમ હતો? સ્ક્વીઝ ટાઈમ, બરોબર. આ ટાઈમ તમે સ્ક્વીઝ ટાઈમ હતો કે જ્યારે બંને ઇલેક્ટ્રોડ્સની મદદથી જે બંને પ્લેટ છે એ બંનેના કોન્ટેક્ટમાં આવે ને એક કરંટ પાસ થાય, બરોબર, એ સ્ક્વીઝ ટાઈમ હતો કે એક પર્ટિક્યુલર ટાઈમ માટે તમારે જે પ્રેશર અપ્લાય કરો છો એ તમારે કોન્સ્ટન્ટ રાખવાનું, મેન્ટેન કરવાનું, બરોબર. અને એ જ્યાં સુધી મેં આગળ નેક્સ્ટ સ્ટેપમાં નહોતો 3 સેકન્ડો માટે, બરોબર. પછી જે કરંટ જે છે, બરોબર, એ પાસ કરવામાં આવે ઇલેક્ટ્રોડ્સ થ્રુ, બરોબર. પહેલા તમે પ્રેશર લગાડશો, બરોબર, ને પછી જે છે તમે કરંટ જે છે એ તમે પાસ કરશો થ્રુ ધ ઇલેક્ટ્રોડ્સ, બરોબર. હવે જેટલા ટાઈમ માટે જે કરંટનો એપ્લિકેશન થશે, બરોબર, થ્રુ ધ ઇલેક્ટ્રોડ્સ, એ ટાઈમને શું કહેવાશે? વેલ્ડ ટાઈમ, બરોબર. અને આ જે ટાઈમ છે એ કયા ટર્મમાં માપવામાં આવશે? ઇન ટર્મ્સ ઓફ સાયકલ્સ, બરોબર. ઇન ટર્મ્સ ઓફ સાયકલ્સના યુનિટમાં આ જે વેલ્ડ ટાઈમ છે એ તમારે ગણતરી કરવાનો રહેશે. અને આ જે વેલ્ડ ટાઈમ જે છે એ વેલ્ડ ટાઈમ જ્યારે શરૂ છે, બરોબર, જ્યારે એ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી તમારો જે સ્ક્વીઝ ટાઈમ છે એ પણ ચાલુ જ રહેશે. એટલે તમારે પ્રેશર છે એ મેન્ટેન કરવાનું રહેશે થ્રુ વેલ્ડ ટાઈમ 2, બરોબર. વેલ્ડ ટાઈમ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી તમારે પ્રેશર અપ્લાય કરવાનું રહેશે, પ્રેશર તમારે છોડવાનું રહેશે નહીં, બરોબર. હવે જેવો કરંટ કટ ઓફ થઈ જાય, કરંટ જેવો કપાઈ જાય, બરોબર, કરંટ ફ્લો થતો બંધ થઈ જાય, એટલે તમારે પછી તમારે પણ પ્રેશર થોડાક સેકન્ડ માટે રાખીને પછી તમારે જે પ્રેશર છે એ તમારે છોડી દેવાનો રહેશે, બરોબર. અને આ જે કરંટ બંધ થયા પછી જે તમે પ્રેશર થોડાક ટાઈમ માટે હોલ્ડ કરશો, બરોબર, એને હોલ્ડ ટાઈમ કહેવાશે. અને એ શું કામ છે? એના કારણે જે હીટેડ મેટલ જે છે, બરોબર, જે કરંટના પાસ થવાના કારણે, હાઈ હીટના કારણે જે થોડું ઘણું જે મેટલ જે છે વેલ્ડ નગેટનું એ મેલ્ટ થયું છે, જે પીગળ્યું છે, બરોબર, એને ઠંડુ પડવાનું અને સોલિડિફાય થવાનો ટાઈમ મળી રહે, બરોબર. એની માટે તમે હજી થોડોક પ્રેશર મેન્ટેન કરશો થોડોક ટાઈમ માટે કરંટના બંધ થયા પછી, આને કહેવાય હોલ્ડ ટાઈમ, બરોબર. તો સૌથી પહેલા સ્ક્વીઝ ટાઈમ આવશે કે જેમાં તમે પ્રેશર લગાડશો, પછી કરંટ પાસ થશે, બરોબર, અને એ નંબર ઓફ સાયકલ્સમાં તમે ગણશો, એને કહેવાશે વેલ્ડ ટાઈમ. ને લાસ્ટ આવશે તમારો હોલ્ડ ટાઈમ કે જે કરંટ કપાયા પછી, કરંટ બંધ થયા પછી તમે થોડોક ટાઈમ માટે, થોડાક સેકન્ડો માટે તમે પ્રેશર લગાડી રાખશો, એને હોલ્ડ ટાઈમ કહેવાશે, બરોબર. હવે હોલ્ડ ટાઈમ પૂરો થયા પછી પ્રેશરને તમે રિલીઝ કરશો અને તમને એક ઓફ ટાઈમ આપવામાં આવશે એ વેલ્ડને, બરોબર, કે જેના એ ઓફ ટાઈમમાં તમે જે કરંટ જે વેલ્ડ છે એ તમે વેલ્ડ થયેલું છે એને તમે કાઢીને બીજું ઓપરેશન કરી શકો, એને કહેવાશે ઓફ ટાઈમ, બરોબર. હવે કરંટ આમાં પણ તમે જે કરંટ યુઝ કરશો એ પણ એની વેલ્યુ છે એ એપ્રોપ્રિએટ હોવી જોઈએ. જો તમે બહુ વધારે કરંટની વેલ્યુ યુઝ કરશો તો વેલ્ડ એક્સપલ્ઝન થઈ શકે, બરોબર, કેવિટેશન થઈ શકે, વેલ્ડનું ક્રેક પણ થઈ શકે. બહુ વધારે પડતું તમે વેલ્ડ યુઝ કર્યું તો વેલ્ડનું ક્રેક પણ થઈ શકે. મિકેનિકલ પ્રોપર્ટીઝ તમારી જે છે એ તમારે જે જરૂરિયાત છે એટલી તમને ન મળે. અને ઇલેક્ટ્રોડનું એમ્બેડમેન્ટ થઈ શકે સરફેસ ઉપર. એની જે ઇલેક્ટ્રોડની જે સરફેસ છે, બરોબર, અથવા તો ઇલેક્ટ્રોડ જે છે, બેઝિકલી જે પ્લેટમાં વેલ્ડ થયું છે એની ઇલેક્ટ્રોડની છાપ એની પર પડી શકે, તો એના કારણે તમારું જે વેલ્ડ જે છે એ કમજોર થાય, બરોબર. તો આ બધા જે છે તમે બહુ હાઈ કરંટ યુઝ કરો તો એના કોન્સિક્વન્સીસ છે, બરોબર. બીજી બાજુ જો તમે ઓછા કરંટની વેલ્યુ યુઝ કરો, બરોબર, ઓછો વેલ્યુનો કરંટ તમે યુઝ કરશો તો તમારી સરફેસ છે એ પ્રોપરલી ફ્યુઝ નહીં થાય, પ્રોપર એનું મિક્સચર નહીં થાય બેઝ મેટલ સાથે, બરોબર, અને પુઅર વેલ્ડ મળશે, બરોબર. હવે આપણે તમને વાત કરી એમ કે જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે, બરોબર, એમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે પ્રોપર વેલ્ડ માટે. એક તમારું જે છે એ કરંટ અને બીજું પ્રેશર, બરોબર. કરંટ હાઈ કે લો તમે લેશો તો એની શું અસર થશે એ આપણે જોઈ લીધું. હવે પ્રેશરની વાત કરીએ. જો પ્રેશર તમે વધારે યુઝ કરશો તો એનાથી તમારે કોન્ટેક્ટ જે છે એ વધી જશે અને કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઘટી જશે, બરોબર. અને આ જે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઘટી ગયો એના કારણે હીટ પ્રોપર જનરેટ નહીં થાય, બરોબર. એટલે જે પ્રેશર તમે લગાડો છો એ પણ અપ્રોપ્રિએટ હોવું જોઈએ. જો બહુ વધારે પ્રેશર યુઝ કરશો તો કોન્ટેક્ટ વધશે પણ સમય કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ પણ ઘટશે અને એના કારણે હીટ છે એ પ્રોપર જનરેટ નહીં થાય. કેમ કે આપણે જે હીટનું ઇક્વેશન હતું, બરોબર, તો હીટ જનરેટેડનું ઇક્વેશન જે હતું રેઝિસ્ટન્સ વેલ્ડિંગ માટે કેવું હતું? I² RTC, બરોબર.
એમાં કરંટ પણ ઓલું હતું, ટાઈમ જે છે એ પણ ફિક્સ હતો અને કોન્સ્ટન્ટ હતું, બરોબર. રેઝિસ્ટન્સ ઉપર પ્યોરલી આપણે રિલાય કરતા હતા કે જેટલું રેઝિસ્ટન્સ હશે એટલું જ તમારો કરંટ હીટ જે તમારી છે એ જનરેટ થશે, બરોબર. એટલે જેટલું રેઝિસ્ટન્સ ઘટશે એટલું હીટ પણ ઘટશે. એટલે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ જો તમારું ઘટ્યું તો સામે હીટ પણ એટલી ઓછી જનરેટ થશે, બરોબર. એટલે પ્રેશર પણ એપ્રોપ્રિએટ વેલ્યુનું લગાડવું જરૂરી છે, બરોબર. તમે પ્રેશર કોઈ રીતે તમે એને કહેવાય ને કે મેજર નહીં કરી શકો આમાં, પણ તમારે તમારા એક્સપિરિયન્સ ઉપરથી નક્કી કરવાનું રહેશે કે તમે ભાઈ હું કેટલું પ્રેશર લગાડું પ્રોપર વેલ્ડ માટે, બરોબર. આમાં તમે માપી નહીં શકો પ્રેશરને, પણ તમારા એક્સપિરિયન્સ ઉપરથી તમારે નક્કી કરવાનું રહેશે કે ભાઈ કેટલા ટાઈમ માટે હું રાખું અને કેટલું પ્રેશર લગાડું, બરોબર. હવે આ થયું તમારું સ્પોટ વેલ્ડિંગ. હવે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ. તો એની પહેલો એડવાન્ટેજ એ છે કે માસ પ્રોડક્શન સાથે તમારે જો એડેપ્ટ કરવું હોય આ પ્રોસેસને, બરોબર, આ પ્રોસેસને જો તમારે માસ પ્રોડક્શન માટે યુઝ કરવી હોય તો આ પ્રોસેસ બહુ ઇઝીલી એડેપ્ટ થઈ જશે, ઇઝીલી ઢળી જશે એમાં, બરોબર. ઇઝીલી તમે યુઝ કરી શકો બેઝિકલી માસ પ્રોડક્શન માટે. બીજું છે આનું જે ઓપરેશનની સ્પીડ છે, બરોબર, એ ખૂબ જ ફાસ્ટ છે, ખૂબ જ હાઈ છે. કેમ કે આ સ્પોટ વેલ્ડિંગની રેઝિસ્ટન્સ સ્પોટ વેલ્ડિંગ જે છે એ તમે સેકન્ડમાં બતાવી શકો, બરોબર. ગણીને લગભગ બહુ હાઈટ તો થિકનેસ ન હોય તો ગણીને 5 થી 10 સેકન્ડમાં તમારું વેલ્ડ જે છે એક વેલ્ડ તમારું પ્રોપર પૂરું થઈ જાય, બરોબર. હવે પછી ડિપેન્ડ કરે કે તમારે કેટલા વેલ્ડ લગાડવા છે. જો લાંબી પ્લેટ હોય, લેન્થ બહુ વધારે હોય જેમાં તમારો વેલ્ડ કરવાનું છે, તો તમે એક કરતાં વધારે પણ તમે વેલ્ડ નગેટ લઈ શકો. પણ એક વેલ્ડ કરતાં તમારે મેક્સિમમ 5 થી 10 સેકન્ડ થાય, એનાથી વધારે ટાઈમ ન લાગે, બરોબર. એટલે તમારું જે વેલ્ડ છે એ ખૂબ જ જલ્દી થઈ જાય જો વધારે તમે વેલ્ડ નગેટ્સ કરો પણ તો પણ, બરોબર. વધીને મેક્સિમમ 1 મિનિટ થાય, બરોબર. જો તમે 6 વેલ્ડ નગેટ લગાડો તો પણ 1 મિનિટ થવાનો ટાઈમ લાગવાનો છે. ત્રીજું છે તમારું ક્લીનલીનેસ, બરોબર. તમારી સફાઈ તમારી ખૂબ જ સારી એવી રહેશે, બરોબર. કોઈ પણ જાતની કાંઈ એક્સ્ટ્રા તમે ફ્લક્સ એડ કર્યો કે ઇલેક્ટ્રોડ એડ કર્યો એવી કોઈ જાતની તમારે જરૂરિયાત રહેશે નહીં. એટલે આ તમારો જે વેલ્ડ તમને મળશે ખૂબ જ ક્લીન મળશે, સાફ મળશે. કોઈ જાતની કાંઈ ઇમ્પ્યોરિટી કે એવું કાંઈ તમને આમાં મળશે નહીં, કેમ કે તમે આમાં કાંઈ એક્સ્ટ્રા મટીરિયલ યુઝ નથી કરતા, બરોબર. ચોથું છે તમને વાત કરી એમ કે કોઈ બી જાતના કાંઈ વેલ્ડિંગ રોડ્સની કાંઈ જરૂર ન પડે અને ઓપરેશનલ સ્કિલ તમારે ખૂબ જ ઓછી હોય તમારી પાસે તો પણ તમે આ વેલ્ડ કરી શકો. કેમ કે સિમ્પલ તમારે ખાલી ફૂટ ઉપર ઓપરેટેડ એક લીવર છે એ જ તમારે ઓપરેટ કરવાનું છે, બરોબર. અને એમાં તમારે કાંઈ વધારે કાંઈ સ્કિલની જરૂર ના પડે. તો આ જ છે તમારું સ્પોટ વેલ્ડિંગ. નેક્સ્ટ છે આપણું સીમ વેલ્ડિંગ, બરોબર. તો સીમ વેલ્ડિંગ જે છે એ એક રીતે તમે જોવા જાઓ તો સ્પોટ વેલ્ડિંગ જેવું જ છે, બરોબર. ખાલી ડિફરન્સ એટલો છે કે ઓલામાં આપણે એક ઇલેક્ટ્રોડ યુઝ કરતા હતા ને ટુ ધ પોઈન્ટ ખાલી એક પોઈન્ટે તમે વેલ્ડ કરતા હતા, બરોબર, સ્પોટ વેલ્ડ કરતા હતા. આમાં તમે ઇલેક્ટ્રોડની જગ્યાએ તમે જે ઇલેક્ટ્રોડ યુઝ કરશો, ઓલામાં પણ કેવા હતા કે પોઈન્ટ ટાઈપ ઇલેક્ટ્રોડ હતા, આમાં રોલર ટાઈપના ઇલેક્ટ્રોડ છે, બરોબર. જેમાં હવે ફિગરમાં તમે જોઈ શકો છો કે આ વ્હીલ ટાઈપના અથવા રોલર ટાઈપના ઇલેક્ટ્રોડ્સ તમે યુઝ કરશો, બરોબર, પ્રેશર લગાડવા માટે. અને આ ઉપરનો રોલર છે એ નીચેની બાજુ ફોર્સ લગાડશે અને નીચેનો જે રોલર છે એ ઉપરની બાજુ ફોર્સ લગાડશે, બરોબર. અને આ જે પ્રોસેસ છે, બરોબર, એમાં તમે આ જે વ્હીલ જે છે એ થ્રુ ધ લેન્થ જે લેન્થથી તમારે વેલ્ડ કરવાનો છે, બરોબર, એને એ થ્રુ ધ લેન્થ આખું એ ટ્રાવેલ કરશે, બરોબર, રોલ કરીને ટ્રાવેલ કરશે. અને એ રીતે એ આખી જે સરફેસ છે જેમાં તમારે વેલ્ડ કરવાનું છે એમાં એ પ્રેશર લગાડશે, બરોબર, ફોર્સ થ્રુ, બરોબર. તો હવે પાવર સપ્લાયને તમે કંટ્રોલ કરશો એટલે આની જો આ પ્રોસેસમાં તમે પાવર સપ્લાય પ્રોપરલી કંટ્રોલ કરી શકો તો તમને એક સારો એવો એક હીટ કંટ્રોલ મળશે કે તમે જે હીટ જે તમે પ્રોવાઈડ કરો છો વેલ્ડ માટે એને તમે ઇઝીલી કંટ્રોલ કરી શકશો, બરોબર. અને સીમ જે છે, બરોબર, તમે જે સીમ જનરેટ કરો છો, આ જે વેલ્ડનું જે આ બ્લેક જે પોર્શન છે એ તમારું સીમ વેલ્ડ છે, બરોબર. એ જે સીમ જે છે એ અંડર પ્રેશર ઇઝીલી કૂલ થઈ શકે અને એક ડેફિનેટ ઇન્ટરવલ ઓફ ટાઈમે છે સીમ છે એ જેમ જેમ આગળ રોલર વધશે એમ ડિફરન્ટ ઇન્ટરવલ્સ ઓફ ટાઈમે તમારી જે સીમ જે વેલ્ડ થઈ ગઈ છે એ ધીમે ધીમે ઠંડી થતી જશે, બરોબર. હવે આ વેલ્ડનું એક સીમ વેલ્ડિંગ જે છે, બરોબર, એનું એક એડવાન્ટેજ એ છે કે તમને જે સરફેસ ડિસ્ટર્બન્સીસ તમને મળે, બરોબર, કમ્પેર્ડ ટુ આર્ક વેલ્ડિંગ ઓર ગેસ વેલ્ડિંગ, સરફેસના જે ડિસ્ટર્બન્સીસ છે, સરફેસની જે ઇમ્પ્યોરિટીઝ છે, બરોબર, કે ઇરેગ્યુલારિટીઝ છે એ તમને ખૂબ જ આમાં ઓછી જોવા મળે. જેમ જેમ વેલ્ડિંગ આગળ વધતું જાય એમ જે તમે કરંટ અપ્લાય જે કરો છો, બરોબર, એ શું કરશે કે જે ઓલરેડી વેલ્ડેડ પોર્શન્સ છે, બરોબર, જે પોર્શન્સ ઓલરેડી વેલ્ડ થઈ ગયા છે એમાંથી પસાર થવાની ટ્રાય કરશે. એના કારણે શું થશે કે જે પોર્શન જે વેલ્ડ કરવાનો છે, બરોબર, જે વેલ્ડ થવાનો બાકી છે એનાથી
એટલી હીટ જે છે એ ઓછી જનરેટ થાય, એટલે જે પૂરેપૂરી જે હીટ છે એ એક પોર્શનમાં નહીં લાગે. જે કરંટ જે છે એ વેલ્ડેડ પોર્શનમાંથી જવાની ટ્રાય કરશે, એટલે જ્યાં આગળ જરૂર છે બરોબર, જ્યાં આગળ આપણે વેલ્ડ કરવાનું છે ત્યાં આગળ જે રિક્વાયર્ડ હીટ છે બરોબર, એ જ તેમાં જનરેટ થશે. બાકીની જે હીટ છે એ થ્રુ વેલ્ડેડ પોર્શન છે એ બહાર નીકળી જશે બરોબર. હવે આજે આપણે ઘણી વાર એવું પણ બને કે જો આ જે કરંટ તમે કાંઈ જાતની કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય કે બહુ હાઈ કરંટ યુઝ થઈ ગયો હોય, તેમાં એ પણ બને કે જેટલી હીટ જનરેટ કરવાની હોય આપણે જે જગ્યાએ વેલ્ડ કરવાનું છે ત્યાં આગળ, એટલી હીટ જનરેટ ન થાય ને વધારે હીટ જે છે એ ડિસિપેટ થઈ જાય કરંટ સાથે, જે વેલ્ડેડ પોર્શન્સમાંથી પસાર થતો હોય એની સાથે બરોબર. તો આ જે ડિફિકલ્ટી છે બરોબર, એને ઓવરકમ કરવા માટે તમે શું કરો કે કરંટને ઇન્ક્રીઝ કરી નાખો. જેમ જેમ વેલ્ડિંગ આગળ વધતું, જેમ આગળ વેલ્ડિંગ વધતું જાય એમ તમે કરંટની વેલ્યુ છે એ વધારતા જાઓ બરોબર. ઘણીવાર છે તમે બીજા એક એનું રસ્તો એ છે કે તમે એક્સટર્નલ હીટિંગ આપો, હાઈ ફ્રીક્વન્સી હીટિંગ જેવું તમે આપો, જેના કારણે તમે જે રિડ્યુસ કરંટ જે છે બરોબર એની ઇફેક્ટને તમે ઓફસેટ કરી શકો, એની ઇફેક્ટને તમે દૂર કરી શકો. જે કરંટ જે ઘટી ગયો છે એની ઇફેક્ટને દૂર કરવા માટે તમે ઘણીવાર બહારથી પણ તમે હાઈ ફ્રીક્વન્સીની હીટ જનરેટ કરી શકો અને આપી શકો. હવે સીમ વેલ્ડિંગમાં તમે જે પ્રેશર અપ્લાય કરો છો એ એની રેન્જ જે છે એ 3 મેગાપાસ્કલથી 8.5 મેગાપાસ્કલ સુધી હોઈ શકે, પણ એનું ડિપેન્ડ કરે કે તમે જે વર્કપીસ યુઝ કરો છો, જેને તમારે વેલ્ડ કરવાનું છે એની થિકનેસ કેટલી છે. બીજી વાત કરીએ કરંટની, તો કરંટ જે છે કરંટની ડેન્સિટી છે એ 775 એમ્પિયર્સ પર સ્ક્વેર mm જેટલી એની ડેન્સિટી હોઈ શકે, તમે યુઝ કરી શકો આની માટે બરોબર. પર સ્ક્વેર mm ના એરિયા માટે તમે 775 એમ્પિયર જેટલો કરંટ યુઝ કરી શકો, એટલી કરંટની ડેન્સિટી તમે આમાં યુઝ કરી શકો. જે હીટ જે જનરેટ થશે આ હાઈ કરંટના કારણે બરોબર, એ ખૂબ જ વધારે હશે, અને રોલર્સ એના કારણે રોલર્સ જે એ બહુ વધારે હીટ થઈ શકે, એટલે રોલર્સને પણ ઠંડા પાડવાની જરૂર પડે. ને એની માટે તમે એક વોટર કુલિંગ અરેન્જમેન્ટ તમે યુઝ કરશો કે જેના કારણે બહુ હીટ વધારે જનરેટ ન થાય ને એના કારણે રોલર્સ છે એ તમારા ડિસ્ટોર્ટ ન થાય બરોબર, મરડાઈ ન થાય. બાકી હાઈ હીટના કારણે તમારા રોલર્સ જે છે એ ડિસ્ટોર્ટ થવાના પણ ચાન્સીસ રહે, એના કારણે તમારું જે મશીન છે એ ફેલ થઈ શકે. એટલે આ હાઈ હીટને દૂર કરવા માટે રોલર્સ છે એ ઓવર હીટ ન થાય એની માટે તમારે કુલિંગ અરેન્જમેન્ટ કરવાની જરૂર પડે બરોબર. હવે આમાં બીજો એક રસ્તો એ છે બરોબર, જો તમારે પ્રોપર વેલ્ડ મેળવવો હોય તો કરંટના ઇન્ટરપ્શન્સ તમે આમાં એમ્પ્લોય કરો, આમાં યુઝ કરો બરોબર, કે જેના કારણે કરંટ જે છે એ એક સ્પેસિફિક ટાઈમ માટે તે ફ્લો થાય બરોબર, કે જેના કારણે જે રિક્વાયર્ડ જે હીટ જે છે બરોબર, જે વેલ્ડ માટે જોઈએ છે એ એટલી એક સ્પેસિફિક ટાઈમ માટે સપ્લાય થાય બરોબર, ને પછી થોડાક એક પર્ટિક્યુલર લેન્થ માટે તમે એ કરંટને દૂર કરીને કરંટ કહેવાય ને કે કરંટ બંધ કરીને તમે હીટને બંધ કરી શકો બરોબર, કે જેના મદદથી તમે એક પર્ટિક્યુલર એરિયામાં તમે વેલ્ડ કરો, પછી તમે કરંટ બંધ કરી દો એટલે હીટ બંધ થઈ જાય, પછી તમે નેક્સ્ટ સ્પોટ વેલ્ડ જ્યાં આગળ તમારે સ્પોટ વેલ્ડ કરવાનો છે બરોબર, ત્યાં આગળ તમે સીમ મૂકીને પછી ત્યાંથી આગળથી પછી તમે ફરીથી કરંટ શરૂ કરી દો બરોબર. એટલે પર્ટિક્યુલર જો એવું કોઈ પણ જગ્યાએ હોય કે એક પર્ટિક્યુલર તમે લેન્થમાં તમારે વેલ્ડ કરો છો, પછી એક પાર્ટ છે જ્યાં તમારે વેલ્ડ નથી જોતો, તો ત્યાં આગળ તમે કરંટ બંધ કરીને હીટ બંધ કરી દો, પછી તમે જ્યાંથી તમારે ફરીથી વેલ્ડ શરૂ કરવો છે ત્યાં આગળ ફરીથી કરંટ શરૂ કરીને હીટ આપી દો. તે રીતે વચ્ચે ઇન્ટરપ્શન્સ તમારે જોતા હોય તો એ પણ તમે કરી શકો. હવે સીમ વેલ્ડિંગ જે છે એ યુઝ ક્યાં આગળ થાય છે, તો સીમ વેલ્ડિંગ તમે સ્ટીલ્સ માટે, એલ્યુમિનિયમ માટે, મેગ્નેશિયમ અને નિકલના એલોયસ માટે, એ બધા માટે તમે યુઝ કરી શકો. પણ કોપર અને એના એલોયસ માટે સીમ વેલ્ડિંગ છે એ રિકમેન્ડેડ નથી, એને તમે યુઝ ન કરી શકો બરોબર. હવે હાઈ ફ્રીક્વન્સી જે આપણે વાત કરી કે હાઈ ફ્રીક્વન્સી સીમ વેલ્ડિંગ જે છે એ ફિન્ડ ટ્યુબ્સ બનાવવા માટે અને બીજા ટાઈપના ટ્યુબ્સ જે છે એ બનાવવા માટે વધારે યુઝ થાય છે બરોબર, કે જેના કારણે તમે એક પ્રોપર જે સીમ વેલ્ડિંગ તમે થ્રુ એન્ડ થ્રુ લેન્થમાં તમે વેલ્ડ કરો તો એ કઈ જાતની તમને એક રીતે એમ જ લાગે કે તમારી જે ટ્યુબ જે છે એ કોન્સ્ટન્ટ છે, કોઈ જાતનું કઈ જોઈન્ટ કરેલું નથી બરોબર. એ રીતે તો ફિન્ડ ટ્યુબ્સ માટે અને બીજા ટાઈપના ટ્યુબ્સ બનાવવા માટે સીમ વેલ્ડિંગનો યુઝ કરવામાં આવે છે બરોબર. તો અહીંયા આગળ તમારું રેઝિસ્ટન્સ વેલ્ડિંગ જે પૂરું થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે લેશું હવે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ બરોબર. તો આ સોલિડ સ્ટેટ વેલ્ડિંગમાં કઈ રીતે થશે કે તમારો જે બેઝિકલી જે વર્કપીસ જે છે બરાબર, પહેલાની આપણી પ્રોસેસ હતી આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ, પછી તમારું જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે બરોબર, એમાં આપણે શું કરતા કે જે બેઝ મેટલ હતું બરોબર, કે કોઈ પણ જાતનું કોઈ મેટલ હતું એને આપણે મેલ્ટ કરીને
બરોબર. પછી આપણે એને ઠંડુ પડવા દેતા અને પછી એનું વેલ્ડ કરતા આપણે. સોરી. આમાં આપણે શું કરશું કે જે મેટલ જે છે એ સોલિડ સ્ટેટમાં જ રહેશે ને ઈ જ સ્ટેટમાં આપણે એને વેલ્ડ કરશું, બરોબર. તો એમાં સૌથી પહેલી જે પ્રોસેસ છે એ છે ફ્રિક્શન વેલ્ડિંગ, બરોબર. તો ફ્રિક્શન વેલ્ડિંગનો પ્રિન્સિપલ શું છે, કાર્ય સિદ્ધાંત, કે ફ્રિક્શન વેલ્ડિંગ છે એ એવી સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ છે કે જેમાં જે કોએલેશન્સ છે અથવા તો જે ફ્યુઝન છે મેટલનું, બરોબર, એ કઈ રીતે બનાવવામાં આવે કે મિકેનિકલી જે ઇન્ડ્યુસ સ્લાઇડિંગ મોશન જે છે, બરોબર, મિકેનિકલી જનરેટ કરવામાં આવતી સ્લાઇડિંગ મોશન, એક જે ટૂલ, બ્લન્ટ ટૂલ અને વર્કપીસ વચ્ચે, બરોબર, એના વચ્ચે જે ફ્રિક્શન જે જનરેટ થાય, જે ઘર્ષણ જનરેટ થાય, બરોબર, એની મદદથી છે તમારું જે બેઝ મેટલ છે એનું ફ્યુઝન કરવામાં આવે અને એને વેલ્ડ કરવામાં આવે, બરોબર, અંડર પ્રેશર. પાર્ટ જે છે જે બે બેઝ પ્લેટ છે એને હંમેશા પ્રેશરમાં રાખવામાં આવે છે. પછી એ બ્લન્ટ ટૂલની મદદથી એની ઉપર હાઈ સ્પીડ રોટેટિંગ જે બ્લન્ટ ટૂલ છે એને કહેવાય ને એની ઉપર એની સ્લાઇડ ઉપર સ્લાઇડ કરાવીને ફ્રિક્શન જનરેટ કરવામાં આવશે, ઘર્ષણ, અને એની મદદથી તમારું જે બેઝ મેટલ જે છે એને જોઈન કરવામાં આવશે. પ્રોસિજર કઈ રીતે કરવું, તો ફિગરમાં તમે જોઈ શકો છો કે આ તમારું જે છે એ બેઝિકલી મશીન છે ફ્રિક્શન વેલ્ડિંગ માટેનું. આ તમારું રોટેટિંગ પાર્ટ છે, આ મૂવેબલ ક્લેમ્પ છે તમારું, બરોબર. આ જે છે પાર્ટ તમારો એ હાઈ સ્પીડ રોટેટ થતો હશે. અહીંયા આગળ વચ્ચે તમે તમારી જે પ્લેટ છે એ મૂકેલી હશે. સ્ટેશનરી પાર્ટ જે છે એ તમે રાઈટ સ્ક્રીનમાં તમે જો તો રાઈટ થી લેફ્ટ બાજુ મૂવ કરશે, બરોબર, પ્રેશર અંડર પ્રેશર. આ તમારો ચકિંગ સ્પિન્ડલ છે કે જે આ રોટેટિંગ પાર્ટને હેલ્ડ કરેલો હશે જેને, અને હાઈ સ્પીડે રોટેટ કરશે. આ તમારો હેડ સ્ટોક છે અને મશીન બેઝ. તો તમે એક રીતે જોવા જાવ તો આ તમારું સમવોટ સિમિલર ટુ અ લેથ મશીન તમને દેખાશે, બરોબર. આગળ તમારું ચકિંગ સ્પિન્ડલ છે, તમારું હેડ સ્ટોક જેવું છે. સોરી, આ બેઝિકલી ચક છે તમારું ટૂલ હોલ્ડર છે. આ તમારું રોટેટિંગ પાર્ટ છે, વર્કપીસ છે, અને આ તમારું જે ટેલ સ્ટોક જેવું કામ કરે છે, મૂવેબલ ક્લેમ્પ, બરોબર. તો હવે પાર્ટ છે ફ્રિક્શન વેલ્ડ કરવાના છે એને આપણે બંને રોટેટિંગ પાર્ટ્સ અને સ્ટેશનરી પાર્ટ બંને વચ્ચે અને આપણે અલાઇન કરીને આપણે એને પ્રેશરાઇઝ કરશું, બરોબર. પછી પ્રોપરલી ક્લેમ્પ થઈ જાય પછી જે રોટેટિંગ પાર્ટ છે ને હાઈ સ્પીડે ફેરવશું. એના કારણે શું થશે કે એ રોટેટિંગ પાર્ટ જે છે એ ઓલાના બેઝ મેટલના કોન્ટેક્ટમાં આવશે. એના કોન્ટેક્ટમાં આવશે, સ્લાઇડ કરશું એટલે શું થશે કે એક ફ્રિક્શન જનરેટ થશે, બરોબર, ઘર્ષણ જનરેટ થશે બંને સરફેસ વચ્ચે. એના કારણે એક હીટ જે છે જનરેટ થશે ફ્રિક્શનના કારણે, એને ફ્રિક્શનલ હીટ કહેવાય, બરોબર. હવે જે ફ્રિક્શનલ હીટ જે જનરેટ થઈ એને તમે કંટ્રોલ પણ કરી શકો. કઈ રીતે, જે રોટેટિંગ પાર્ટ છે એની સ્પીડ કંટ્રોલ કરીને, બરોબર, અને જે એક્ચ્યુઅલ પ્રેશર તમે જે પ્રેશર આપો છો બંને પાર્ટ્સની વચ્ચે, બરોબર, બેઝ મેટલને એને કેટલું પ્રેશર આપવું એની પરથી તો એની સાથે તમે ફ્રિક્શનલ હીટને કંટ્રોલ કરી શકો. હવે જેમ જે બંને પીસીસ છે, બરોબર, એની વચ્ચેનું જે ઇન્ટરફેસ છે એની વચ્ચેની જે સ્પેસ છે એમાં જેમ ટેમ્પરેચર વધશે એમ પીસ છે બંને પીસીસ જે છે એ વેલ્ડિંગ ટેમ્પરેચર સુધી પહોંચવાની ટ્રાય કરશે. અને એને એક પોઈન્ટ એવો છે જ્યાં આગળ ફોર્જિંગ ફેસ અકર થશે કે એમાંથી એટલું ગરમ થઈ જાય કે એને તમે ફોર્જ કરી શકો, બરોબર, એને તમે ફોર્મિંગ એનું કરી શકો. એ પોઈન્ટે ફોર્જિંગ ફેસમાં જેવો એન્ટર થશે એટલે રોટેશનને સ્ટોપ કરી દેવામાં આવશે અને પ્રેશર ધીમે ધીમે વધારવામાં આવશે કે જેની મદદથી વેલ્ડ છે તમે કમ્પ્લીટ કરી શકો, બરોબર. કેમ કે તમે હાઈ સ્પીડે કોન્ટેક્ટ કર્યો એટલે ફોર્જ મેલ્ટ નથી થયો તમારો. એ વસ્તુ યાદ રાખજો કે તમે હાઈ સ્પીડના કારણે તમારું જે મેટલ જે છે એ ગરમ થયું છે એ પોર્શન તમારો, અને ફોર્જિંગ ફેઝમાં તમારો મેટલનો જે પોર્શન છે એ એન્ટર થયો છે પણ મેલ્ટ તમારો નથી થયો, પીગળ્યો નથી, બરોબર, ખાલી ફોર્જિંગ ફેઝમાં એન્ટર થયો છે. એ ફોર્જિંગ ફેઝમાં જેવો એન્ટર થશે પછી તમે જે પ્રેશર જે છે બંને સ્ટેશનરી પાર્ટ ને મૂવેબલ પાર્ટ વચ્ચેનું એને તમે સ્ટેશનરી પાર્ટને મૂવ કરીને, ક્લેમ્પને મૂવ કરીને તમે એ પ્રેશર વધારશો જેના કારણે તમે વેલ્ડને કમ્પ્લીટ કરી શકો. આમાં આ જે વેલ્ડિંગ ટાઈમ છે બેઝિકલી 2 થી 30 સેકન્ડ જેટલો હોઈ શકે, બરોબર. એટલે આ પણ તમે જોઈ શકો કે સ્પોટ વેલ્ડિંગની જેમ જ ખૂબ જ જલ્દી થઈ શકે, બરોબર. અને આ જે ટાઈમ જે છે 2 થી 30 સેકન્ડની રેન્જ એ શેની વાત રાખે કે તમે કયા ટાઈપનું જે મટીરિયલ છે તમે વેલ્ડ કરો છો, બરોબર. હવે તમે જે પ્રેશર અપ્લાય કરો છો બંને પાર્ટ્સ વચ્ચેનો એ 70 મેગાપાસ્કલ જેટલો હોય છે. કેમ કે આમાં તમે મેલ્ટ નથી કરતા, તમે ખાલી ફોર્જિંગ ફેઝમાં એન્ટર કરાવો છો બેઝ મેટલને ને પછી તમે એને પ્રેશરાઇઝ કરીને વેલ્ડ કરો છો. એટલે આમાં પ્રેશર તમારે વધારે અપ્લાય કરવું પડશે, બરોબર. અને ઘણીવાર એવું પણ બને કે 140 મેગાપાસ્કલ સુધી પણ જઈ શકે. આ ટાઈપની જે મેથડ છે, બરોબર, એ સર્ક્યુલર પાર્ટ્સ માટે સૌથી વધારે સુટેબલ છે કે જેને
જેની માટે તમે બટ વેલ્ડિંગ કરો, બરોબર. 2 રાઉન્ડ ટ્યુબ બાર્સનું કે ટ્યુબ્સનું એનું તમે બટ વેલ્ડિંગ કરો, એની માટે આ પ્રોસેસ તમને સૌથી સારામાં સારી મળે. અને આમાં આ પ્રોસેસથી તમે ડિસિમિલર મેટલ્સ, બરોબર, જે મેટલ્સ સરખા નથી એને પણ તમે વેલ્ડ કરી શકો. હવે એના એડવાન્ટેજ જોઈ લઈએ આપણે. તો અલગ જે આમાં ટાઈમ આપણે વાત કરીએ, ટાઈમ છે એ ખૂબ જ ઓછો જોઈએ તમારે વેલ્ડિંગ માટે. બીજું તમારે કોઈ પણ જે વચ્ચેનું સરફેસ છે, બરોબર, બંને પ્લેટ્સ વચ્ચેનું, એનું તમારે કાંઈ જાતની કાંઈ ક્લિનિંગ કરવાની જરૂર ન પડે કમ્પેર્ડ ટુ સ્પોટ વેલ્ડિંગ, જેમાં તમારે ક્લીન કરવી પડે, જેના કારણે વચ્ચે કાંઈ સ્પેસ ન રહી જાય, બરોબર. આમાં તમારે ક્લીન કરવાની જરૂર ના પડે. ક્વોલિટી વેલ્ડની તમને ખૂબ જ સારી એવી મળે. ડિસિમિલર મેટલ્સથી તમે જોઈન કરી શકો, કે સ્ટીલ સાથે તમે ટાઇટેનિયમ તમે વેલ્ડ કરો, એલ્યુમિનિયમ સાથે તમે ઝિંક વેલ્ડ કરો તો થઈ શકે, એમાં કાંઈ વાંધો ન આવે. અને ખૂબ જ ઇકોનોમિકલ પ્રોસેસ છે ઇન ટર્મ્સ ઓફ એનર્જી. તો આમાં એનર્જી ખૂબ જ ઓછી જનરેટ થાય, ખાલી થોડી ઘણી ઇલેક્ટ્રિસિટી યુઝ થાય, ખાલી બીજું કોઈ પણ જાતની કાંઈ એનર્જી યુઝ થતી નથી, બરોબર. હવે ડિસએડવાન્ટેજ જોઈએ આના. તો ખાલી સર્ક્યુલર બટ વેલ્ડ તમે પોસિબલ છે, બરોબર. બીજા કોઈ જાતના કાંઈ વેલ્ડ્સ તમે પોસિબલ ના કરી શકો. જે વર્કપીસના એન્ડ્સ છે એને તમે પ્રોપરલી તમારે ફિનિશ કરવા પડે, જેની મદદથી તમને સ્ક્વેર સરફેસ મળી શકે, બરોબર. કેમ કે તમારે બટ વેલ્ડ કરવાના છે, એટલે બંને વેલ્ડ્સ વચ્ચે કોઈ જાતની જગ્યા ન રહી જાય, એ તમારે ધ્યાન રાખવું પડે. એટલે હંમેશા જે એન્ડ્સ જે છે વર્કપીસને એ તમારે પ્રોપરલી ફિનિશ કરીને તૈયાર કરવા પડે, જેની મદદથી તમને સ્ક્વેર એન્ડ્સ અને સ્ક્વેર સરફેસ તમને મળે. હવે યુઝ ક્યાં આગળ થાય? તો પાઇપ્સમાં યુઝ થાય છે, બરોબર. પછી ગેસ ટર્બાઇન શાફ્ટમાં યુઝ થાય છે, એરો એન્જિનમાં યુઝ થાય છે, ડ્રાઇવ શાફ્ટ વાલ્વ્સમાં યુઝ થાય છે. પછી ડિસિમિલર મેટલ્સની રેફ્રિજરેટર ટ્યુબ્સ જે બને છે એમાં યુઝ થાય છે, અને સ્ટીયરિંગ કોલમ્સમાં, બરોબર, એમાં પણ યુઝ થાય છે આનો. તો એક કામ કરીએ ફ્રેન્ડ્સ, આપણે અહીંયા સુધી રાખીએ આપણે, બરોબર. બાકીનું જે પોર્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરશું. તો હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ, તમે, બરોબર, શેર કરજો બને એટલું તમારા ફ્રેન્ડ્સ. તો કોઈ જાતનું કંઈ તમને ડાઉટ હોય આ પ્રોસેસમાં તો તમે મને જાણ કરી શકો છો, બરોબર. નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખીને મને જાણ કરી શકો છો. બાકી તમને ડ્રીલ તો ખ્યાલ જ છે કે ગમે તો સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ સુધી આ વસ્તુ વિડીયોઝ પહોંચાડજો, બરોબર. એમને કહેજો કે સબસ્ક્રાઈબ કરે. અને ગાઈઝ લાસ્ટલી દરેક વિડીયોની જેમ તમને કહું છું કે કોરોના વાયરસની મહામારી હજી પૂરી નથી થઈ, બરોબર. ભલે હજી થોડા ઘણા જે અનલોક્સ છે, ઓલમોસ્ટ 4 કે 5 અનલોક્સ થઈ ગયા છે, બરોબર. લાસ્ટ ટાઈમ કરતાં હવે કહેવાય ને થિયેટર્સ ખુલવા માંડ્યા છે, સ્કૂલ્સ લગભગ ધીમે ધીમે ખુલવા માંડી છે, કોલેજીસ લગભગ ધીમે ધીમે ઓપન થવા માંડ્યા છે, બરોબર. જીટીયુ પ્રમાણે પ્રેક્ટિકલ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે. પણ હજી ફ્રેન્ડ્સ તમને એમ જ કહી સ્ટુડન્ટ છું કે બને ત્યાં સુધી ઘરમાં રહેજો, જરૂર પડે ત્યાં સુધી, જો ખૂબ જ જરૂર પડે તો જ ઘરની બહાર નીકળજો. ઘરની બહાર નીકળો તો પણ પૂરેપૂરું તમારી સેફટીનું ધ્યાન રાખજો. બધા જે ગ્લવ્સ છે, માસ્ક છે, સેનિટાઈઝર છે, બધું સાથે રાખજો, બરોબર. પ્રોપરલી તમારી હેલ્થનું ધ્યાન રાખજો, તમારી ઇમ્યુનિટી વધારજો બને એટલી, બરોબર. ગરમ પાણી પીજો, અલગ અલગ ટાઈપના જે ઉકાળા જે છે એ બધું તમે ધ્યાન રાખજો, બરોબર. બાકી હેલ્થનું તમારે ધ્યાન રાખજો. બાકી તમારી માટે અહીંયા આગળ ટાઈમ ટુ ટાઈમ હું વિડીયોઝ બનાવતો રહીશ આવી રીતે, બરોબર. બાકી ગાઈઝ લાસ્ટલી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, બરોબર. બાકી હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય, થેન્ક યુ.